રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવતાની સાથે જ કચ્છ જિલ્લામાં પણ ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની ગઈ છે. કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે ચૂંટણી પંચની સ્થાયી સૂચનાઓ અનુસાર જિલ્લામાં તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના આદેશ બાદ સોમવારથી જ ઉમેદવારી પત્રો ભરવાની એટલે કે નોમિનેશનની પ્રક્રિયાનો પણ વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને સુચારુ બનાવવા માટે આયોજનબદ્ધ રીતે આગળ વધવામાં આવી રહ્યું છે. ચૂંટણીના સફળ સંચાલન માટે માનવબળ અને તાલીમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર ચૂંટણી કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલા ચૂંટણી અધિકારીઓની તાલીમની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં વિવિધ મતદાન મથકો એટલે કે બૂથ પર ફરજ બજાવનારા મતદાન અધિકારીઓ અને અન્ય કર્મચારીઓની નિમણૂક કરવાની સાથે તેઓને જરૂરી તાલીમ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી વિવિધ કામગીરીના વ્યવસ્થાપન માટે 10 જેટલા નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારીઓને મુખ્યત્વે ઈવીએમ મશીનની તૈયારી, આચાર સંહિતાનું પાલન અને કર્મચારીઓની તાલીમ જેવી મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. કચ્છ જિલ્લામાં આ વખતે મહાનગરપાલિકા, નગરપાલિકાઓ તેમજ પંચાયત સ્તરની ચૂંટણીઓ એકસાથે યોજાવાની હોવાથી મોટા પાયે સંસાધનોની ફાળવણી કરવામાં આવી છે. આ ચૂંટણીઓ માટે અંદાજે 4000થી વધુ ઈવીએમ મશીનો ફાળવવામાં આવ્યા છે. હાલમાં મશીનોની પ્રથમ સ્તરની ચકાસણી એટલે કે ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા ચાલી રહી છે, જે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરી લેવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને ન્યાયી અને મુક્ત વાતાવરણમાં સંપન્ન કરવા માટે અંદાજે 9000 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની ચૂંટણીલક્ષી ફરજો સોંપવામાં આવનાર છે. આમ વહીવટીતંત્ર દ્વારા સમયબદ્ધ આયોજન અને પૂરતા સ્ટાફ સાથે જિલ્લામાં લોકશાહીના આ પર્વને ગરિમાપૂર્ણ રીતે ઉજવવા માટેની તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઇલેક્શન ડિક્લેર કરવામાં આવેલા છે. જે સંદર્ભે કચ્છ જિલ્લામાં પણ રાજ્ય ચૂંટણી આયોગના જે સ્થાયી સૂચનાઓ છે અનુસાર જે પણ કાર્યવાહી કરવા પત્ર થાય છે એ તમામ તૈયારીઓ આદરવામાં આવેલી છે. આજથી નોમિનેશનની પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવેલી છે. ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા જે આપણા ચૂંટણી અધિકારીઓ છે એમને તાલીમની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. આવનારા સમયમાં જે બૂથ ઉપર કામગીરી કરનારા છે એ ચૂંટણી અધિકારી કર્મચારીઓના પણ નિમણૂક અને તાલીમની કામગીરી કરવામાં આવનાર છે. 10 જેટલા નોડલ અધિકારીઓની પણ જુદી જુદી કામગીરી માટે નિમણૂક કરવામાં આવેલી છે, જેમાં મુખ્યત્વે ઈવીએમની પ્રિપેરેશન હોય, સાથે સાથે આચારસંહિતા સંદર્ભેની જે કામગીરી કરવાની હોય, તાલીમ લક્ષી જે કામગીરી કરવાની હોય, આવા અલગ અલગ નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવેલી છે. હાલમાં આપણે જે ઈવીએમ છે ઈવીએમની ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી પણ હાથ ઉપર ધરવામાં આવેલી છે અને ચૂંટણી પંચની જે પણ સૂચનાઓ છે એ સૂચનાઓ પ્રમાણે આગળ ઉપર તમામ પ્રકારની કામગીરી સમય મર્યાદામાં સુનિશ્ચિત કરવામાં આવનાર છે. આપણા ત્યાં મહાનગરપાલિકામાં પણ ઇલેક્શન છે, નગરપાલિકામાં અલગ અલગ અને સાથે સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું પણ ઇલેક્શન છે. એટલે આ સમગ્ર રીતે આપણે જોઈએ તો લગભગ 4000 કરતા વધારે ઈવીએમ આપણે ફાળવણી કરવામાં આવેલા છે. એની જે નિયત એફએલસીની પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ તમામ કામગીરી આપણે સમય મર્યાદામાં પૂર્ણ કરનાર છે અને ઓવરઓલ ચૂંટણી કામગીરીમાં અંદાજિત લગભગ 9000 જેટલા સ્ટાફ એટલે કે અધિકારી કર્મચારી એમને ડ્યુટી સુપ્રત કરવામાં આવનાર છે, જેથી કરીને સંપૂર્ણ રીતે આ તમામ કામગીરી આપણે સારી રીતના ફ્રી એન્ડ ફેર મેનરમાં પૂર્ણ કરી શકીએ.